આજનો આપણો આજે થર્ડ કમ્પોનન્ટ આપણું જે થર્ડ કેમિકલ મિક્સચર છે, આ થર્ડ કેમિકલ મિક્સચરની આપણે પ્રિલિમિનરી ટેસ્ટથી શરૂઆત કરીએ. જેમ આપણે આગળનામાં જોઈએ પ્રમાણે તો આમાં પણ આપણું સ્ટેટ જે છે એ લિક્વિડ છે. આપણા લિક્વિડ કમ્પોનન્ટ મિક્સચર છે તો સીધી વાત છે, સ્ટેટ આપણા છે લિક્વિડ જ રહેવાના છે. સેમી લિક્વિડ જ્યારે આપવામાં આવશે કે જો કોઈ સોલિડ ને ડિસોલ્વ કરીને આપવાનો આવશે તો એમાં જે છે આપણે ચેન્જ થશે. તો આમાં પણ આપણું જે આ લિક્વિડ છે, સ્ટેટ જે છે, કલર છે તો કલર આપણે અગેઇન જે છે રેડિશ કલર હિસાબે આપણને મળેલો છે, અહીંયા તમે જોઈ શકો છો. અને સેમ વે માં સ્મેલ જે છે તો સ્મેલ અત્યારે જોવા જાવ તો થોડી અજીબ સ્મેલ આવે છે કે જેને પ્યોર તમે સ્વીટ સ્મેલ ન કહી શકો કે નો પ્યોર ફ્રૂટી સ્મેલ કહી શકો. તો આવી કન્ફ્યુઝિંગ સ્મેલ હોય ત્યારે તમારે તમને જે ફીલ થતી હોય એ ટાઈપની બીટર આલ્મન્ડ ટાઈપ છે કે એવી કોઈ સ્મેલ હોય તો એ છે કે તમને જે સ્મેલ લાગતી હોય એ જ સ્મેલ તમારે આમાં લખવાની છે, અથવા તો જે સ્મેલ તમને ફીલ થતી હોય એવી લખવાની છે. હવે આપણે અહીંયા ઘણી બધી સ્મેલ્સ આપેલી છે કે આવી રીતની સ્મેલ પણ હોઈ શકે અથવા તો સ્મેલ લેસ પણ હોઈ શકે, પણ અત્યારે આપણને જે છે થોડી અજીબ સ્મેલ આવે છે તો એ તમે જે તે ડિટેક્ટ થાય, તમને જે લાગે એ સ્મેલ તમે લખી શકો છો. કારણ કે સ્મેલ અમે તમને વિડીયોમાં તો દેખાડી ન શકીએ, જેમ આપણે બીજી ટેસ્ટ બતાવીએ છીએ એવી રીતે સ્મેલ તો દેખાડી ના શકીએ. સો એટલા માટે થઈને તો આવી રીતે આપણે 3 ટેસ્ટ જે છે એ તમારી સ્પીડઅપમાં પૂરી થઈ જાય, તમે એની ઉપરથી જલ્દીથી ડિટેક્ટ કરી શકો છો. સો હવે આપણે આપણી ફોર્થ ટેસ્ટ જે છે એની પર આગળ વધશું કે જેના આધારે આપણે આગળનો આપણો કમ્પાઉન્ડ છે એ આઈડેન્ટિફાઈ કરશું. આપણી ચોથી ટેસ્ટ જે છે બર્નિંગ ટેસ્ટ, તો આપણે જેમ પહેલા કરીએ એમ આપણે પોર્સેલિન પીસ ઉપર જ તે ટેસ્ટ જે છે એ કરશું. અહીંયા તમે જોઈ શકો છો કે મેશ વાળી જ્યોતથી આપણો સબસ્ટન્સ જે છે એ બર્ન થયો છે, એટલે આપણો એરોમેટિક કમ્પાઉન્ડ જે છે એ આવે છે. એની પછીની બાઇલસ્ટાઇન ટેસ્ટ આપણી જે છે કોપર ફોઇલ વાળી, તો એમાં આપણે કોપર ફોઇલ કીધું એમ કે પહેલા એને સાફ કરશું અને પછી જે છે આપણે આગળ ટેસ્ટ પરફોર્મ કરશું. અહીંયા તમે જોઈ શકો છો કોપર ફોઇલ ડાયરેક્ટ તે ગ્રીન ફ્લેમ પણ આપે છે. અહીંયા કોપર ફોઇલ ઉપર જે આપણી ટેસ્ટ છે એ ગ્રીન ફ્લેમ આપીને એટલે આપણો હેલોજન કમ્પાઉન્ડ જે છે એ એબ્સન્ટ છે. તો આ આપણી બે બર્નિંગ ટેસ્ટ ને બાઇલસ્ટાઇન ટેસ્ટ થઈ. હવે એની પછીની જે આપણી લિટમસ ટેસ્ટ છે, તો આપણે પહેલા કીધું એ પ્રમાણે લિટમસ પેપર પર તમારે શ્યોરિટી માટે ચેક કરવું હોય તો તમે કરી શકો છો. બાકી સેપરેશન વખતે આપણને જે ટાઈપ મળે છે એસિડ, બેઝ, ફિનોલ કે ન્યુટ્રલ, એના બેઝ ઉપરથી તમે અહીંયા લખી શકો છો કે તમારો કમ્પાઉન્ડ ન્યુટ્રલ હોય તો એ ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે તો એવું તમે લખી શકો છો. આપણી નેક્સ્ટ ટેસ્ટ જે સોડા લાઇન ટેસ્ટ છે કે જેમાં આપણે સોડા લાઇન ની અંદર સબસ્ટન્સ નાખી અને હીટ કરશું. તો એમાં જો તમને સ્મેલ એટ ધેટ ટાઈમ ખબર ના પડે તો તમે સ્મેલ એબ્સન્ટ દેખાડી શકો છો કે નો ડિટેક્શન ઓફ સ્મેલ કેવી રીતે. બાકી જે તમને સ્મેલ જે લાગતી હોય એના હિસાબે તમે લખી શકો છો, જેમ કે બર્ન સુગંધની છે કે ફિનોલિક સ્મેલ છે એવી બધી, તો એના બેઝ ઉપર પણ તમે લખી શકો છો. તો આપણને અહીંયા કોઈ સ્મેલ ડિટેક્ટ થતી નથી, તો અહીંયા જે છે એ સ્મેલ એબ્સન્ટ તમે દેખાડી શકો છો. તો આ જે હતી એ આપણી પ્રિલિમિનરી ટેસ્ટ થઈ કે જેના બેઝ ઉપરથી આપણને જસ્ટ આપણો હજી ક્રાઇટેરિયા મળે કે આમાં આ કમ્પાઉન્ડ છે કે નહીં કે કઈ રીતે. તો આ આપણી પ્રિલિમિનરી ટેસ્ટ અહીંયા પૂરી થાય. એની પછી જે છે આપણે સોલ્યુબિલિટી ટેસ્ટ જોશું. આપણી સોલ્યુબિલિટી ટેસ્ટ, તો સોલ્યુબિલિટી ટેસ્ટમાં આપણે પહેલા સબસ્ટન્સ જે છે એને પાણીમાં ચેક કરશું કે સોલ્યુબલ છે કે નથી. અહીંયા તમે જોઈ શકો છો કે સબસ્ટન્સ જે છે એ કમ્પ્લીટલી ઇનસોલ્યુબલ છે. બે લેયર તમને ક્લિયર દેખાય છે. તો આપણો સબસ્ટન્સ
પાણીમાં જે છે એ ઇનસોલ્યુબલ છે. હવે ઇનસોલ્યુબલ હોય એટલે આપણે NaOH ને HCl માં એની ચેક કરવી પડે સોલ્યુબિલિટી કે કઈ રીતે સોલ્યુબલ છે, કોનામાં છે અને રીપ્રેસિપિટેશન થાય છે કે નહીં. તો હવે આપણે જે છે સબસ્ટન્સ પ્લસ NaOH ની ટેસ્ટ જોશું. તો આપણે NaOH માં પણ આપણો સબસ્ટન્સ જે છે એ ડિસોલ્વ થતો નથી, મીન્સ મિસિબલ નથી. અહીંયા તમે જોઈ શકો છો લેયર જ છે. તો આપણો સબસ્ટન્સ NaOH માં ઇનસોલ્યુબલ છે. તો આગળ આમાં કોઈ પ્રોસીજર રીપ્રેસિપિટેટ ની કે કરવાની રહેતી નથી. હવે આપણે નેક્સ્ટ જે છે આપણી ટેસ્ટ સબસ્ટન્સ પ્લસ HCl માં, તો એમાં આપણે ચેક કરશું. એમાં તમારે બુકમાં એવું લખેલું છે કે સબસ્ટન્સ પ્લસ બાયકાર્બોનેટ અથવા સબસ્ટન્સ પ્લસ HCl ઓર NaOH. તો એની પરથી પણ તમે જે છે એનો રિઝલ્ટ ઓબ્ઝર્વેશન લખી શકો કે ભાઈ ઇનસોલ્યુબલ હોવાથી હાઇડ્રોકાર્બન પ્રેઝન્ટ છે. તો અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું છે કે હાઇડ્રોકાર્બન તમને જે આખું ગ્રુપ છે ગ્રુપ મળી ગયું છે. આપણે સબસ્ટન્સ પ્લસ HCl થી એ શ્યોરિટી કરશું. અહીંયા તમે જોઈ શકો છો કે HCl માં પણ ડિઝોલ્વ નથી. તો આપણો જે સબસ્ટન્સ, આપણો જે કમ્પોનન્ટ છે, કમ્પોનન્ટ હાઇડ્રોકાર્બન હશે. એ આપણને સોલ્યુબિલિટી ટેસ્ટ ઉપરથી ખબર પડી. તો આ વસ્તુ જે છે એ તમને આગળ કામ આવશે જ્યાં ફંક્શનલ ગ્રુપ છે ત્યાં. કારણ કે ફંક્શનલ ગ્રુપમાં જો CH અને O કમ્પાઉન્ડ જ હાજર આવ્યા તો એની તમારે લોટ્સ ઓફ ટેસ્ટ છે કે જે કરવાની થાય. તો એ ના કરાય તો કઈ રીતે? તો કે આપણને અહીંથી ખબર પડી કે આપણે હાઇડ્રોકાર્બન હાજર છે તો બીજામાં આપણે ટેસ્ટ ના કરાય, ખોટો ટાઈમ વેસ્ટ ત્યાં ના કરાય. તો આ હતી આપણી સોલ્યુબિલિટી ટેસ્ટ. તો આપણી લેસાઇન ટેસ્ટ આપણે આગળના બંને કમ્પાઉન્ડમાં દેખાડી કે કઈ રીતે કરવાની છે. સેમ વે આપણે ફોલો કરતા જશું કે સૌથી પહેલા સોડિયમના ટુકડા જે છે એને લાલ ચોળ પહેલા ગરમ કરવાના છે. અમે સોડિયમના ટુકડા ઓલરેડી ફ્યુઝન ટ્યુબમાં ભરીને તૈયાર રાખેલા છે. સોડિયમના ટુકડા લાલ ચોળ ગરમ થાય પછી એમાં જે છે આપણે આપણું સબસ્ટન્સ, આપણો કેમિકલ સબસ્ટન્સ છે એ એડ કરવાનો છે. સબસ્ટન્સ એડ કરી અને ઉપર સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચ નું આપણે લેયર જેમ દર વખતે લગાવીએ છીએ એમ આપણે લેયર લગાવવાનું છે. સ્ટાર્ચ ની પેસ્ટ જે છે એ તમારે વોચ ગ્લાસમાં બનાવી નાખવી. અને પેસ્ટ પછી પણ ડાઉટફુલ લાગે તો બાજુમાં થોડો સોલિડ સ્ટાર્ચ આપણો જે પાવડર છે એ પાવડર એમને રહેવા દેવો કે જેનાથી લેયર ઉપર આપણે લગાવી શકીએ. લેયર એટલે મારવાનું છે કે આપણે જે છે લિક્વિડ આપણું બહાર બંક ના થાય એટલા માટે. અને પછી એને પાછી ગરમ કરી અને પછી આપણા ઓલામાં આપણે જે ઇવેપોરેટિંગ ડીશ છે એમાં ફોડી નાખવાની છે. લેસાઇન ટેસ્ટ છે એમાં તમારે 2 થી 3 ટેસ્ટ ટ્યુબ જે છે એ ઇવેપોરેટિંગ ડીશમાં ફોડવાની રહેશે કે જેનાથી સોલ્યુશન જે છે એ સરખું બને.
લિક્વિડ નાખો ત્યારે ધ્યાન તમારે રાખવાનું છે કે ટેસ્ટ ટ્યુબ માંથી બંક ન મારે કે તમને કોઈ પ્રોબ્લેમ ના થાય, એ રીતે તમારે ધ્યાન રાખીને કરવાનું છે. અને બને ત્યાં સુધી લિક્વિડ કમ્પાઉન્ડ્સ જેટલા પણ છે બધામાં ડ્રોપર નો યુઝ બને એટલો કરવો, કારણ કે આ ઓર્ગેનિક સબસ્ટન્સ બધા છે એટલા માટે. સીલ મારતી વખતે સ્ટાર્ચ થોડો ઘણો જો અંદર જાય તો એની બહુ ચિંતા ન કરવી, કારણ કે સ્ટાર્ચ અંદર જશે એનો કોઈ પ્રોબ્લેમ કે સાઇડ રિએક્શન એની એક્ઝેક્ટ ટાઈમે નહીં આવે. તમારે ખાલી લિક્વિડ જે છે એ બમ્પ મારીને બહાર ના આવે એ ધ્યાન રાખવાનું છે. હવે આપણું અહીંયા આપણી ઇવેપોરેટિંગ ડિશમાં આપણું લેસાઇનનું જે સોલ્યુશન છે એ તૈયાર છે. તો લેસાઇનનું સોલ્યુશન પરથી આપણે હજી હવે એને ગરમ કરશું. તૈયારમાં આપણે ફ્યુઝન ટ્યુબ વાળો પાર્ટ જે છે સેક્શન એ આપણે પૂરો કર્યો. હવે આપણે એ સોલ્યુશન છે એને ગરમ કરી અને હાફ કરશું, કે આપણે 2 ટેસ્ટ ટ્યુબ નાખીએ, આપણે 1 ટેસ્ટ ટ્યુબ જેટલી જરૂર છે, તો એનાથી વધારે આપણે સોલ્યુશનની જરૂર નથી. એટલે જેટલું તમે ગરમ કરશો એટલું કોન્સન્ટ્રેશન લેવલ છે એ ઘણું સારું થશે. અને ત્યારબાદ એનું ફિલ્ટ્રેટ લઈ અને એની આગળ આપણે ટેસ્ટ કરવાની છે કે જે એમાં આપણા એલિમેન્ટ્સ કયા હાજર છે કે નહીં એ આપણને ખબર પડશે. તો અહીંયા આગળ આપણું લેસાઇન સોલ્યુશન છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે હવે આને ફિલ્ટર કરી લેશું અને ફિલ્ટર કરીને પછી આગળની જે લેસાઇનની ટેસ્ટ છે એ ટેસ્ટ માટે આપણે આગળ એને યુઝમાં લેશું. તો હવે આપણે આપણા લેસાઇનનું જે દ્રાવણ છે એને આપણે આગળ યુઝમાં લઈશું અને ચેક કરશું કે આપણે NS કે હેલોજન કમ્પાઉન્ડ એલિમેન્ટ જે છે એ કોઈ પ્રેઝન્ટ છે, એબ્સેન્ટ છે કે નહીં એ આપણે ચેક કરશું. તો આપણે ફિલ્ટ્રેટને પહેલા યુઝમાં લઈ અને એનું જે છે FeSO4 જે ક્રિસ્ટલ્સ છે એ ક્રિસ્ટલ સાથે એને ગરમ કરતા બ્લુ કે ગ્રીન કલરેશન આપે છે કે નહીં આપણે ચેક કરશું. આપણે ફિલ્ટ્રેટ FeSO4 અને જે છે બ્લુ કલરેશન માટે N પ્રેઝન્ટ, પછી જે નાઇટ્રોક્લોરાઇડ છે એના માટે S પ્રેઝન્ટ અને ડાયલ્યુટેડ HNO3 ને હીટ આપતા યલો કે વ્હાઇટ PPT આવે તો આપણો હેલોજન પ્રેઝન્ટ. તો આ જે છે આટલી ટેસ્ટ ઉપરથી આપણે હજી કન્ફર્મ કરશું કે આપણે કોઈ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે કે નહીં, એલિમેન્ટ પ્રેઝન્ટ છે કે કઈ રીતે છે. જો ના હોય તો આપણે CHO આપણા જે એલિમેન્ટ્સ છે એ પ્રેઝન્ટ થશે.
FeSO4 ની ટેસ્ટમાં આપણે જે છે ક્રિસ્ટલ્સ પ્લસ તો એને બોઇલ કરશું અને પછી થોડું ઠંડુ પડવા દેશું. ઘણીવાર એવું થશે કે બે લિક્વિડ કમ્પોનન્ટ મિક્સચર છે તો એ તમે જ્યારે સેપરેટ આઉટ કરો તો એક લિક્વિડની ઇમ્પ્યુરિટી બીજા લિક્વિડમાં હોય તો ઘણીવાર અમુક એલિમેન્ટ્સ જે છે એ તમને એટ ધેટ ટાઈમ પણ પ્રેઝન્ટ બતાવશે. અત્યારે આપણને બ્લુ કે ગ્રીન કલરેશન આમાં કોઈ જાતનું આવતું નથી, પણ હજી આપણે એને એસિડિફાઈ કર્યા પછી આપણે હજી જોશું કે કઈ ગ્રીન કે બ્લુ કઈ કલરેશન આવે છે કે નથી આવતું. એને હવે આપણે થોડીવાર ઠંડુ પડવા દેશું. ત્યાં સુધીમાં આપણે જે આપણી બીજી ટેસ્ટ છે નાઇટ્રોક્લોરાઇડ વાળી એ ટેસ્ટ ચેક કરી લઈએ. આપણે સબસ્ટન્સ અને એની અંદર ખાલી 2 થી 3 ડ્રોપ જે છે એ નાઇટ્રોક્લોરાઇડ ના નાખવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ જાતનો પર્પલ કલર દેખાતો નથી, એટલે એનો મતલબ આપણો S એલિમેન્ટ છે જે એબ્સન્ટ છે. તો આ આપણી સેકન્ડ ટેસ્ટ થઈ. એની પછી જે આપણી ટેસ્ટ છે કે ફિલ્ટ્રેટ પ્લસ ડાયલ્યુટેડ HNO3 એ આપણે ચેક કરી લઈશું ને એમાં આપણે કીધું એમ કે વ્હાઇટ કે યલો PBT આવે તો જ આપણે આગળ બાકીના કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવા માટે આગળ પ્રોસેસ કરશું. HNO3 નાખીને થોડું એને ગરમ કરશું. તમે જનરલી એમ જ જોઈ શકો છો કે અત્યારે તો કોઈ PPT નથી, ગરમ કરીને પછી જોઈએ કઈ PPT આવે છે કે નહીં. કોઈ જાતની રિએક્શન થતી નથી યલો કે વ્હાઇટ કોઈ જાતના પીપીટી કે કોઈ જાતનો કલર ચેન્જ આવતો નથી. તો એનો મતલબ એમ કે આપણા હેલોજન એલિમેન્ટ્સ છે એ પણ એબ્સન્ટ છે. તો હવે આપણે આપણી ફર્સ્ટ ટેસ્ટ જે FeSO4 વાળી મૂકી હતી એ જોઈ લઈએ કે એનું સોલ્યુશન આપણું જે છે એ ઠંડુ થઈ ગયું છે થોડું. તો એને આપણે ડાયલ્યુટેડ H2SO4 કે ડાયલ્યુટેડ HCl વડે એસિડિફાઈ કરશું અને જેમાં જોશું કે સબસ્ટન્સમાં કોઈ કલરેશન આવે છે કે નહીં. તમે જોઈ શકો છો કે ગ્રીન કે બ્લુ કોઈ જાતનો કલરેશન રહેતો નથી, યલો કલર જ રહે છે. તો આપણો N એલિમેન્ટ છે એ પણ એબ્સેન્ટ. તો અહીંયા આગળ આપણા લેસાઇન ટેસ્ટ ઉપરથી આપણને ખબર પડે કે આપણા જે એલિમેન્ટ્સ છે એ કોઈ જાતના પ્રેઝન્ટ નથી, એટલે આપણો જે ફંક્શનલ ગ્રુપ આવશે CH અને O આવશે એલિમેન્ટ્સ વાઇઝ. સો આની પરથી આપણે આગળની ફંક્શનલ ગ્રુપ ટેસ્ટ પણ કરશું. આવી રીતે તમારે લેસાઇન ટેસ્ટ જે છે દરેક કમ્પોનન્ટ માટે એટ ધેટ ટાઈમ અલગ અલગ કરવાની રહેશે. તો હવે આપણી સિમ્પલ ટેસ્ટ લેસાઇન ટેસ્ટ પછીની કે જે સેચ્યુરેશન અનસેચ્યુરેશન ટેસ્ટ છે. તો એમાં સૌથી પહેલા આપણે KMnO4 વાળી કરશું કે સબસ્ટન્સ પ્લસ કાર્બોનેટ અને એની અંદર 1% નું આલ્કલાઇન KMnO4 નું સોલ્યુશન નાખવાનું. તો આપણે સૌથી પહેલા તમારી ટેસ્ટ ટ્યુબમાં જો કોઈ પ્રોબ્લેમ તમને લાગતો હોય, ખરાબ હોય, ટેસ્ટ ટ્યુબ તમે સાફ કરી લો એ બેટર છે. અને એની અંદર આપણે સબસ્ટન્સ પ્લસ કાર્બોનેટ અને જે આપણો KMnO4 છે એ KMnO4 નાખીને જોશું કે કલર જે છે દૂર થાય છે કે નહીં. પણ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે કલર આપણો જે છે એ થોડો રેડિશ શેર ઉપર ઓલરેડી છે. આપણે સૌથી પહેલા વાત કરીએ એ પ્રમાણે કે કલર ઇમ્પ્યુરિટીઝ ઘણીવાર બીજો કમ્પાઉન્ડ તમારો કલર વાળો હોય તો એના લીધે કલરલેસ ને તકલીફ થાય, એટલે કલરલેસમાં કલર ઇમ્પ્યુરિટી આવી શકે છે. તો એવી જ રીતે સેચ્યુરેશન અનસેચ્યુરેશનમાં આપણે આની પહેલાના કમ્પાઉન્ડમાં પણ કીધું કે આ ચોક્કસ ટેસ્ટ ના હોય. ઘણીવાર ઓર્ગેનિક સબસ્ટન્સમાં એ જે છે એ સેચ્યુરેશન અનસેચ્યુરેશનની ટેસ્ટમાં પણ પ્રોબ્લેમ આવી શકે.
તો આપણે KMnO4 માં જોશું કે કલર એનો દૂર થાય છે કે નથી થતો એ. તો આપડા તમે જોઈ શકો છો કે કલર છે એમાં તો ઠીક, પણ આપડા લિક્વિડમાં પણ કોઈ ચેન્જ નથી. કલર જે છે એમાં કોઈ ચેન્જ આવ્યો નથી. KMnO4 સેપરેટ રહ્યો અને આપણો જે સબસ્ટન્સ છે સબસ્ટન્સ પણ સેપરેટ રહ્યો છે. સો એનો મતલબ કે આપણે KMnO4 ની જે ટેસ્ટ આપણી છે એને આપણે અહીંયા કમ્પ્લીટલી જસ્ટિફાઈ કે એને કમ્પ્લીટ દેખાડી શકીએ નહીં. પણ તમે એના બેઝ ઉપર જે કલર નથી રિમૂવ થયો તો તમે અહીંયા સેચ્યુરેશન કહી શકો. અને જો તમે આગળ પ્રોસેસમાં કદાચ યુઝ કરો તો તમે કલર ડીકલરાઇઝ થતો હોય તો અનસેચ્યુરેશન આપણે કહેશું. હવે સેમ વે આપણે જે છે એક્શન ઓફ Br2 બ્રોમિન નું જોઈ લઈએ કે એની એક્શન કેવી છે. જો એની સ્પેસિફિક એક્શન આવે તો પણ આપણને કમ્પાઉન્ડ મળી જશે કે આપણો કમ્પાઉન્ડ છે એ સેચ્યુરેટેડ છે કે અનસેચ્યુરેટેડ. અહીંયા બ્રોમિન જળ અમે ટેસ્ટ ટ્યુબમાં લીધું છે તમને દેખાડવા માટે. તો અહીંયા તમે બ્રોમિન જળ જોઈ શકો છો, યલો શેડ ઉપર એનો કલર છે. એનો ડીકલરાઇઝેશન છે થશે કે નહીં આપણે જોશું. અહીંયા તમે જોઈ શકો છો કે બ્રોમિન જળનું પણ કોઈ જાતનું ડીકલરાઇઝેશન જે છે એ થયું હજી લાગતું નથી, કારણ કે બે લેયર જે છે છૂટા પડે છે. એટલે એનો મતલબ કે અહીંયા કોઈ જાતની રિએક્શન જ નથી થઈ બંને સબસ્ટન્સ વચ્ચે, કેમિકલ વચ્ચે. બ્રોમિન 2 નો કલર જે છે હજી યલો શેડ ઉપર છે, પણ તો પણ તમે થોડીવાર એને સ્ટેબલ થવા દઈ અને પછી લેયર પડે તો એમાં તમે જોઈ શકો છો યલો શેડ ઉપરથી કલર વ્હાઈટ થઈ ગયો હોય તો ડીકલરાઇઝ થયું કહેવાય. તો આપણી ટેસ્ટ ટ્યુબમાં તમને લાગે છે કે વિડીયોમાં તો તમને કદાચ દેખાય કે ના દેખાય ખબર નહીં, પણ અમને અહીંયા કલર જે છે એ રિમૂવ થયો એવું લાગે છે, કારણ કે બ્રોમિન જળ આપણી પાસે બીજું સેમ્પલ છે તો એ કમ્પ્લીટ યલો છે અને આપણે જે રિએક્શનમાં નાખ્યું એનો કલર જે છે એ દૂર થઈ ગયો છે. તો એનો મતલબ કે Br2 જે છે એ ડીકલરાઇઝ થયું છે અને એ થયું છે વિધાઉટ ઇવોલ્યુશન ઓફ HBr, એટલે કે કોઈ પણ જાતનો આપણો ગેસ ઇવોલ્વ આમાંથી નથી થયો ટેસ્ટ ટ્યુબમાંથી. તો આપણો કમ્પાઉન્ડ છે એ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ થયો. તો એ વસ્તુ આપણી અહીંયા ફાઇનલ થઈ. અને એની પછી જે છે એક્શન ઓફ FeCl3 ન્યુટ્રલ FeCl3, પણ એમાં ઇન બ્રેકેટ લખેલું જ છે કે ઇફ ફિનોલ ઇઝ પ્રેઝન્ટ. તો આપણો કમ્પાઉન્ડ જે છે આ ન્યુટ્રલ છે, તો આપણે FeCl3 ની ટેસ્ટ કરવાની રહેતી નથી. તો અહીંયા આપણી બી જે સિમ્પલ ટેસ્ટનો આખો ટેબલ હતો, આપણે સિમ્પલ ટેસ્ટ અહીંયા પૂરી કરી. તો હવે આપણે ફંક્શનલ ગ્રુપની ટેસ્ટ કરશું. તો આપણે શરૂઆતમાં કીધું એમ કે તમે જે પ્રિલિમિનરી ટેસ્ટ કરો એના બેઝ ઉપરથી ફંક્શનલ ગ્રુપની જે છે એમાં તમારે જો ટાઈમ ઓછો કન્ઝર્વ કરવો હોય તો તમારે એનાલિસિસ કરવું પડે. તો આપણે લેસાઇન ટેસ્ટ ઉપરથી આપણને CH તે પ્રેઝન્ટ મળ્યા છે, સોડિયમ આપણે N આપણો પછી સલ્ફર કે હેલોજિનેટેડ કમ્પાઉન્ડ કોઈ જાતનો આપણને એક્સ્ટ્રા મળ્યો નથી. તો આપણે CHO ઉપરથી CHO ની બધી ટેસ્ટ કરવા અહીંયા ના બેસાય કે ભાઈ એસિડિક છે, ફિનોલિક છે, એટલે કે COH ગ્રુપ, OH ગ્રુપ આ બધી, કારણ કે પ્રિલિમિનરી ટેસ્ટ ઉપરથી આપણને હાઇડ્રોકાર્બન અથવા કાર્બોહાઈડ્રેટ જે છે એનો ડાઉટ હતો. તો હવે ઈ ક્લિયર થયા પછી એની પછી જ્યારે આપણે સોલ્યુબિલિટી ને સેચ્યુરેશન ટેસ્ટ કરી તો એમાં જે હાઇડ્રોકાર્બન જે છે ઈ ફંક્શનલ ગ્રુપ મળે છે. તો આપણે હાઇડ્રોકાર્બનની ટેસ્ટ જે છે કન્ફર્મેટિવ ફંક્શનલ ગ્રુપ માટે ઈ ચેક કરાય. હવે તમારે લીખામાં હાઇડ્રોકાર્બન માટેની જે બે ટેસ્ટ આપી છે બંને ટેસ્ટ સેચ્યુરેશન અને અનસેચ્યુરેશન ટેસ્ટ હિસાબેની છે. કે પહેલી જે ટેસ્ટ છે એ Br2 સોલ્યુશન સાથે છે કે જેમાં Br2 ડીકલરાઇઝ થાય, અને બીજી ટેસ્ટ છે એ પણ KMnO4 સાથે છે કે જેમાં એ ડીકલરાઇઝ થાય. અને પછી તમારે જે છે નેક્સ્ટ પેજ ઉપર એવું લખેલું છે કે આ બંને ટેસ્ટ નેગેટિવ હોય તો કમ્પાઉન્ડ જે છે એ મે બી સેચ્યુરેટેડ હોય, અથવા એરોમેટિક હાઇડ્રોકાર્બન જે છે એની સ્વીટ સ્મેલ આવે. તો આપણે પ્રિલિમિનરી ટેસ્ટમાં જે સ્મેલ ચેક કરી તો સ્મેલમાં તમને આઈડેન્ટિફાઈ ન થઈ હોય તો તમે ત્યાં અહીં લખી શકો છો, કારણ કે સ્વીટ સ્મેલ તમને ખબર જ છે કે આલ્કોહોલ અને એસ્ટર્સ જે છે એની જે રીતની આવે એ સ્વીટ સ્મેલમાં તમે કન્સિડર કરી શકો. અને એની પછી લખ્યું છે કે હાઇડ્રોકાર્બન આર ઇનસોલ્યુબલ ઇન સિરપી ફોસ્ફરિક એસિડ.
તો હવે આની જગ્યાએ આપણે એક એક્સ્ટ્રા ટેસ્ટ આમાં જે છે કે જે તમે આગળ સોલ્યુબિલિટીમાં પણ ચેક કરી શકો છો કે સબસ્ટન્સ જે છે એને H2SO4 માં એડ કરશું, એટલે કે H2SO4 અને સબસ્ટન્સ નું મિક્સચર ચેક કરશું. જો સોલ્યુબલ કે ઇનસોલ્યુબલ હોય તો એની ઉપરથી તમારું કન્ફર્મ થઈ જાય કે હાઇડ્રોકાર્બન છે કે કાર્બોહાઈડ્રેટ છે. તો અહીંયા આપણે સબસ્ટન્સ પ્લસ કોન્સન્ટ્રેટેડ H2SO4 જે છે એ ચેક કરશું. જેમાં ઇનસોલ્યુબલ થાય તો અનસેચ્યુરેટેડ એલિફેટિક હાઇડ્રોકાર્બન્સ હોય અને એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ, અને સોલ્યુબલ થાય તો અનસેચ્યુરેટેડ ઓલ હાઇડ્રોકાર્બન્સ, અને એની પછીના બાકીના જે છે સબસ્ટન્સ એસિડિક, ફિનોલિક, એ તમારે આગળની જે તમારી સોલ્યુબિલિટી ટેસ્ટ છે એમાં આપેલું જ છે કે ભાઈ આલ્કોહોલ, કીટોન, એસ્ટર એ બધા કમ્પાઉન્ડ એમાં હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે કોન્સન્ટ્રેટેડ H2SO4 માં સોલ્યુબલ નથી, એટલે કે આપણો હાઇડ્રોકાર્બન કન્ફર્મ એના બેઝ ઉપર થાય કે આ જે છે આપણો હાઇડ્રોકાર્બન ગ્રુપ છે એ જ છે. હવે આ તમને એટલા માટે કીધું કે હાઇડ્રોકાર્બન અને કાર્બોહાઈડ્રેટ્સ બે ભેગું થાય તો તમારે બેની ટેસ્ટ ચેક કરવી પડે. તો કાર્બોહાઈડ્રેટની ટેસ્ટ તમે ચેક કરો કે જેમાં ઈથર છે, તો ઈથરમાં ઇનસોલ્યુબલ હોય તો કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ પ્રેઝન્ટ થાય, પણ એવું છે ને એટલા માટે આપણો હાઇડ્રોકાર્બન અહીંયા ફિક્સ થાય છે. તો એના બેઝ ઉપરથી આપણે જે આપણા કમ્પાઉન્ડ છે એમાં જોવા જઈએ તો હાઇડ્રોકાર્બન અને કાર્બોહાઈડ્રેટ્સ બંનેના ભેગા કમ્પાઉન્ડનું લિસ્ટ આપણને આપેલું છે. તો આપણે આની પહેલા પણ કીધું એ પ્રમાણે કે તમારે થોડું સ્માર્ટ વર્ક કરવું પડે. તો બેન્ઝીન, નેપ્થેલિન, ટોલ્યુઇન, આ બધા એન્થ્રેસીન ને બધા આપણા હાઇડ્રોકાર્બનના જે ગ્રુપ છે એના બેઝ ઉપરથી આપણે જોવા જઈએ તો બેન્ઝીન જે છે એ, પછી નેપ્થેલિન, તો નેપ્થેલિન તમારો અહીંયા એની જાતે સેપરેટ થઈ જાય કે ડામરની ગોળી જેવી વાસ આવતી હોય તો તમારો નેપ્થેલિન હાજર હોય, પણ એવું કઈ છે નહીં. પ્લસ આપણું સ્ટેટ છે લિક્વિડ છે, તો એના બેઝ ઉપર આપણે જે છે ટોલ્યુઇનની ટેસ્ટ કરશું, કારણ કે આપણને થોડીક સ્મેલ આવેલી છે. કારણ કે તમે જોવા જાઓ તો એની કન્ફર્મેટિવ ટેસ્ટ છે એમાં ટોલ્યુઇનની સામે લખેલું છે કે ભાઈ એમાં કંઈક સ્મેલ આવે છે, પપ્યુલર ઓર્ડર સ્મેલ જે આવે છે એ. તો એના બેઝ ઉપરથી આપણે ટોલ્યુઇન જે છે એની કન્ફર્મેટિવ ટેસ્ટ કરશું. તો આપણી ફંક્શનલ ગ્રુપ પછીની જે આપણે કન્ફર્મેટિવ હતી તો એમાં ટોલ્યુઇન સુધી આપણે જે પહોંચ્યા ત્યાં, તો ટોલ્યુઇનની જે ટેસ્ટ છે નાઇટ્રેશન વાળી, તો નાઇટ્રેશનની ટેસ્ટ છે એ થોડી લાંબી છે ટેસ્ટ, કે જેમાં આપણે HNO થી H2SO4 લઈ અને ગરમ કરવાનું. તો આ ટેસ્ટમાં તમારે ધ્યાન એવું રાખવાનું છે કે બને તો તમે બીકરમાં ટેસ્ટ, નાના બીકરમાં કરો તો વધારે સારું રહેશે. અમે બીકરમાં કરી અને પછી ટેસ્ટ ટ્યુબમાં લીધું છે, કારણ કે થશે એવું કે H2SO4 HNO3 જ્યારે મિક્સિંગ કરશું જે નાઇટ્રેટિંગ એજન્ટ છે તો એના લીધે આખી ટેસ્ટ ટ્યુબ હીટ પકડશે અને ટેસ્ટ ટ્યુબની બહાર બંક મારવાની પણ સંભાવના વધી જાય. તો આ ટેસ્ટ જે છે 2,4-ડાયનાઇટ્રોટોલ્યુઇનની એ તમે બીકરમાં કરો તો વધારે સારું રહેશે. હવે આપણે આમાં સીધું લખી દીધું છે કે 2,4-ડાયનાઇટ્રોટોલ્યુઇન જે છે એ મળે છે, પણ તમે જો બીએસસી માં કર્યા હોય પ્રેક્ટિકલ ત્યારે એમાં હતું કે ભાઈ નાઇટ્રેશન રિએક્શનમાં ડાયનાઇટ્રોટોલ્યુઇનના સફેદ અવક્ષેપ, તો આમાં તમે ટેસ્ટ ટ્યુબમાં જોઈ શકો છો કે ઉપરના લેયરમાં આવી ગયા છે અવક્ષેપ ને ઈ. તો આ જે છે આપણી કન્ફર્મેટિવ ટેસ્ટમાં હતી ટોલ્યુઇન. હવે આમાં હજી એક બીજી ટેસ્ટ છે કન્ફર્મેટિવ કે જે તમારે બીએસસી માં આવી હતી કે જેમાં KMnO4 જે છે એનું સોલ્યુશન આપણે એડ કરીએ આલ્કલાઇન, કે જે NaOH સાથે રિએક્શન કરાવી અને ગરમ કરીએ તો બેન્ઝોઇક એસિડ બને છે. ઈ કન્ફર્મેટિવ ટેસ્ટ તમારે બીએસસી માં હતી, તો એ ટેસ્ટ આપણે અહીંયા કરશું, કારણ કે આપણો ડેરિવેટિવ જે ટોલ્યુઇન નો છે ઈ બેન્ઝોઇક એસિડ અહીંયા છે. તો આપણે ડેરિવેટિવ પણ બની જાય અને કન્ફર્મેટિવ ટેસ્ટ પણ થઈ જાય. એના માટે થઈને આપણે જે છે એ ટેસ્ટ કરશું કે જેમાં સબસ્ટન્સ લેવાનો છે, તો આપણે એ ટેસ્ટ જોડે જોડે હવે કરતા જશું. તો એમાં સૌથી પહેલા આપણો જે સબસ્ટન્સ છે એ થોડો સબસ્ટન્સ આપણે બીકરમાં લેશું અને એમાં આપણે જે છે થોડું ડિસ્ટિલ વોટર એડ કરશું. ત્યારબાદ એમાં 3 થી 4 ml જે છે આપણે NaOH નું એડિશન કરવાનું છે. તમે એપ્રોક્સ એડિશન કરો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે અત્યારે આપણે જસ્ટ ડેરિવેટિવ આવે છે કે નહીં એ જોવાનું છે. આટલું એડિશન થઈ જાય એની પછી આપણે જે KMnO4 છે એ KMnO4 ના 4 થી 5 ડ્રોપ્સ અથવા તો થોડા વધારે ડ્રોપ્સ જે છે એ એડ કરવાના છે. અમે તમને બીકર
જે છે એ તમને વિડીયોમાં સરખું દેખાય એટલા માટે અમે ક્વોન્ટિટીઝ જે છે એ બધી થોડી થોડી વધારે લીધી છે. અહીંયા તમે જોઈ શકો છો કે KMNO4 નો કલર જે છે એ આવી ગયો છે કે જે પિંકિશ શેડ ઉપર છે. હવે આ કલર જે છે એ દૂર થાય ત્યાં સુધી આપણે એને જે છે એ ઉકાળવાનું છે. ગરમ કરતી વખતે તમારે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે સોલ્યુશન ઉકળી જાય તો KMNO4 નો રંગ જે છે એ દૂર થાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. અને ઈ ઉકળી જાય ત્યારે તમારે નોર્મલી જનરલ તમે આ ગરમ કરશો ત્યારે તે પ્રેસિપિટેશન અમુક જે છે ઈ બીકરની સરફેસ ઉપર ચોંટી જશે. પણ ઈ ઉકળી જાય પછી એની અંદર આપણે જે છે ડાયલ્યુટેડ HCl છે એ HCl એડ કરવાનો છે કે જેનાથી સોલિડ પ્રેસિપિટેશન જે છે વ્હાઇટ કલર બેન્ઝોઇક એસિડ ના ઈ ફોર્મ થશે. પણ હવે બેન્ઝોઇક એસિડ તમે ભણવામાં પ્યોર વ્હાઇટ સબસ્ટન્સ તમે જોયેલો છે, તો આપણે આ જે પ્રોસીજર કરીએ આમાં પ્યોર વ્હાઇટ સબસ્ટન્સ નહીં આવે, કારણ કે હજી આમાં ઘણી બધી રિએક્શન કન્ડિશન્સ થાય કે જે BSc IC ના સ્ટુડન્ટ્સ ને આની આખી પ્રિપરેશન આવી ગયેલી છે કે જેમાં KMNO4 ની આખી કઈ રીતે ઈ લોકો રિએક્શન કરે છે અને પછી બેન્ઝોઇક એસિડ જે છે ઈ વ્હાઇટ ફોર્મ થાય. એટલે આપણે જે બેન્ઝોઇક એસિડ છે થોડો બ્રાઉનિશ શેડ ઉપર આવશે કે જેના લીધે બેન્ઝોઇક એસિડ ના આપણે સોલિડ પ્રેસિપિટેશન છે એ ખબર પડશે. અહીંયા તમે જોઈ શકો છો કે બીકરની સરફેસ ઉપર ઓલરેડી થોડું જે સોલિડ છે એ થોડા જામવાના ચાલુ થઈ ગયા છે અને લિક્વિડ જે છે હજી ઉકળવાનું બાકી છે. લિક્વિડ ઉકળે અને પછી એનો કલર જે છે KMNO4 નો જે આપણો પિંકિશ કલર છે એ દૂર થશે. અહીંયા બીકરમાં ગ્રીનિશ શેડ ઉપર આખો સોલ્યુશનનો કલર છે એ જતો રહ્યો છે. તો આપણે જે છે ગેસ થોડીવાર બંધ કરી દેશું અને તમને હમણાં એઝ પોસિબલ એઝ તમને પણ હમણાં સોલ્યુશન દેખાડશું એટલે તમને પણ ખબર પડશે કે કલરાઇઝેશન જે છે KMNO4 નું એ કલરાઇઝેશન દૂર થઈ ગયું છે. વિડીયોમાં કદાચ તમને ના દેખાય તો તમે જ્યારે પરફોર્મ કરશો ત્યારે ગ્રીનિશ શેડ ઉપર આખું સોલ્યુશન છે એનો કલર જતો રહેશે, જે KMNO4 નું ડીકલરાઇઝેશન થયું છે એવું દેખાડે છે. તો આ જે છે ડીકલરાઇઝેશન થઈ ગયું, એની અંદર સોલિડ પાર્ટિકલ્સ છે થોડા ઘણા ફોર્મ પણ થયા છે. હવે આપણે જે છે આમાં HCl નું એડિશન કરવાનું છે. તો આમાં HCl નું એડિશન આપણે પણ ડાયલ્યુટેડ જ અત્યારે કરશું. બાકી જનરલી જ્યારે આખી પ્રિપરેશન BSc માં સ્ટુડન્ટ પ્રેક્ટિકલ માં કરે છે એમાં જે છે આખું RBF મૂકી અને સિસ્ટમ ગોઠવીને પછી જે છે એ રીતે કરતા હોઈએ છીએ. પણ આપણે જસ્ટ ટેસ્ટ માટે ને જનરલી આપણે ડેરિવેટિવ માટે જોવાનું છે એટલા માટે આપણે જે છે આવી રીતે કરશું. HCl જે છે તમારે થોડોક એક્સેસ એડ કરવાનો થશે કે તમને પ્રેસિપિટેશન છે સેપરેટ આઉટ દેખાશે થોડા છૂટા. અહીંયા પ્રેસિપિટેશન જે છે એ તમે બીકર ક્રોસ કરશો ત્યારે જ તમને ખબર પડશે કે પ્રેસિપિટેશન જે છે એ આવી ગયા છે. કારણ કે તમે સીધું બીકર રાખ્યો છે તો ડ્યુ ટુ કલરાઇઝેશન તમને ખબર પડશે નહીં અથવા તો તમે જોઈ નહીં શકો. બાકી તમે બીકર ક્રોસ કરશો ત્યારે જ તે અંદર જે સોલિડ પાર્ટિકલ્સ જે છે એ સેપરેટ થતા એમાં દેખાશે. એટલે કે HCl જે છે એનું એડિશન થોડું એક્સેસ કરવાનું છે કે જે સોલિડ પાર્ટિકલ્સ જે છે એ સેપરેટ થાય. તો આવી રીતે આપણો જે બેન્ઝોઇક એસિડ છે, હવે આનું આગળ તમે જ્યારે રિએક્શન છે તો એ રિએક્શનમાં એવું કે આને ફિલ્ટર કરી અને ટ્રાય કરવાનો, એ તમારો ડેરિવેટિવ થયો. તો આ જે છે આપણો કન્ફર્મ થયો કે આપણે જે છે ટોલ્યુઇન મળે છે. તો આપણા જે છે ત્રણેય ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે હતા એ સેપરેટ થઈ ગયા અને એનું આઈડેન્ટિફિકેશન પણ
થઈ ગયું. તો તમે ઓફલાઈન જ્યારે આવતા હતા ત્યારે તમને આખું જર્નલમાં તમારે કઈ રીતે લખવું એ તમને સમજાવેલું છે, પણ તો પણ આપણે જે લાસ્ટ રિઝલ્ટ છે એક રિઝલ્ટ આપણે અહીંયા બતાવી દઈએ કે તમે જ્યારે તમારો કમ્પાઉન્ડ આઈડેન્ટિફાઈ કરો છો તો એ સિંગલ કમ્પાઉન્ડનું આઈડેન્ટિફિકેશન પૂરું થાય એટલે એન્ડ ઓફ ધેટ તમારે રિઝલ્ટ આ રીતે થોડું લખવાનું છે, ટેબલ બનાવીને કે તમારો જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડની ટાઈપ, એનું નામ, એનું સ્ટ્રક્ચર, મેલ્ટિંગ બોઇલિંગ એનું શું છે, અને જે કમ્પાઉન્ડ મળ્યો છે એનો ડેરિવેટિવ અને ડેરિવેટિવનું ટેમ્પરેચર જે છે તમે એની સાથે ઇન બ્રેકેટ લખી શકો છો. તો આવી રીતે ત્રણેય કમ્પાઉન્ડના આઈડેન્ટિફિકેશનના એન્ડમાં આવી રીતે એક રિઝલ્ટ અને ત્રણેય કમ્પાઉન્ડ પૂરા થાય પછી એનું એક આખું કોમન રિઝલ્ટ આવી રીતે તમારે લખવાનું છે. તો આજના આપણા પ્રેક્ટિકલના કમ્પાઉન્ડ જે હતા એ આપણા લો બોઇલિંગ, બેઝ અને ન્યુટ્રલ એની ટાઇપ્સ હતી. કમ્પાઉન્ડ જે હતા એ આપણા ક્લોરોફોર્મ, ઓર્થોટોલ્યુડિન અને ટોલ્યુઇન હતા. તો એ ત્રણેયના કેમિકલ સ્ટ્રક્ચર્સ લખવાના છે. ત્યારબાદ એનું બોઇલિંગ પોઈન્ટ, આપણે અહીંયા તમે સ્પેશિયલ બોઇલિંગ પોઈન્ટ લખો તો પણ વાંધો નથી, અને આખું મેલ્ટિંગ બોઇલિંગ જે બંને લખો તો પણ કોઈ ઇશ્યુ નથી, કારણ કે તમે સોલિડમાં એનો મેલ્ટિંગ પોઈન્ટ લ્યો છો અને લિક્વિડમાં એનું બોઇલિંગ પોઈન્ટ લઈએ છીએ. તો એ જે વસ્તુ છે એ અહીંયા મેલ્ટિંગ કે બોઇલિંગ પોઈન્ટ સોલિડ હિસાબે અને લિક્વિડ હિસાબે લખવાના છે. અને એના ડેરિવેટિવ્સ, હવે અમુકમાં આવી રીતે બે ડેરિવેટિવ્સ આપેલા છે તો તમારે બે ડેરિવેટિવ્સ બનાવવાના નથી થતા, ડેરિવેટિવ કોઈ પણ એક જ બનાવવાનો અને એનું જે ટેમ્પરેચર છે ટેમ્પરેચર તમારે ત્યાં લખી નાખવાનું. ડેરિવેટિવનું ટેમ્પરેચર આપણે તમને દેખાડ્યું કે ટેમ્પરેચર જે છે બોઇલિંગ પોઈન્ટ એનું છે એ કઈ રીતે આપણે લઈએ છીએ એ પરથી. તો આપણે જે છે ટોલ્યુઇનમાં આપણે બેન્ઝોઇક એસિડ છે તો આપણે બેન્ઝોઇક એસિડ જે બનાવ્યો એ બેન્ઝોઇક એસિડ આપણે કન્ફર્મેટિવ ટેસ્ટમાં તરીકે દેખાડ્યું અને આપણો ડેરિવેટિવ બનાવ્યો. સેમ એમાં આપણે જે છે ઓર્થોટોલ્યુડિન, તો એનો ડેરિવેટિવ પીક્રેટ જ બનાવવાનો છે. ડાયબ્રોમોમાં થોડી તકલીફ તમને પડી શકે અથવા તો ટાઈમ કન્ઝમ્પશન વધારે છે તો એના લીધે થઈને પીક્રેટ તમારો જે છે એ ઈઝી બનશે. તમે ઓફલાઈન જ્યારે આવતા હતા ત્યારે તમે પીક્રેટ જે છે એ ઘણા બધાએ બનાવેલો છે. સો આવી રીતે તમારે પ્રેક્ટિકલના એન્ડમાં એક રિઝલ્ટ લખી નાખવાનું છે. તો આપણો જે છે OS ઓર્ગેનિક સેપરેશન જે આપણું લિક્વિડ મિક્સચરનું હતું એ અહીંયા પૂરું થાય છે. આપણે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી ઓનલાઈન આવી રીતે આપણે ચલાવવાનું થશે ત્યાં સુધી તમને આવી રીતે ઓનલાઈન અમે ડેમોન્સ્ટ્રેટ કરતા રહેશું. અને અમુક વિડીયોઝ છે આગળ જતા તો એમાં વિડીયોમાં થોડી પ્રેક્ટિકલની સ્પીડ પણ વધશે, કારણ કે તમે ઓલરેડી ઘણું બધું અહીંયા ઓફલાઈનમાં તમે ઓલરેડી કરી ગયા છો. તો અમુક ટેસ્ટ છે એ તમને ડાયરેક્ટ અમે જ કરીને બતાવી દેશું, એટલે એમાં તમારે થોડી સ્પીડ પણ વધશે. તો તમારે વિડીયો જોતા રહેવા અને જ્યારે તમે ઓફલાઈન આવો તો તમને કોઈ વિડીયો કે કોઈ પ્રેક્ટિકલ રિલેટેડ ક્વેરી હોય તો જ્યારે તમે ઓફલાઈન આવો ત્યારે પૂછી લેવી અથવા તમે પર્સનલી પણ પૂછી શકો છો. થેન્ક યુ.